નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં 12મો પાઠ જે છે એની સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા કેટલાક શબ્દાર્થ જે છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો સર્વપ્રથમ જોઈએ તો ઈર્ષ્યાન સખી માર્કંડી. સખી એટલે બહેનપણી, માર્કંડી નદીનું નામ છે. લેખકે પોતાના ગામમાંથી જે નદી નીકળે છે એ માર્કંડી નદીને પોતાની બહેનપણી કહી અને સરસ એવું પ્રવાસ વિશે માહિતી આપેલી છે. એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. એમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. એમાં આવતા સમાનાર્થી શબ્દ જે છે એ જોઈએ. નદી એટલે તટીની, નિર્જનની અથવા સરિતા. માતા એટલે માવડી, માં, જનતા અને જનની પણ થાય. સખી સહિયર અથવા બહેનપણ. ઝાડ એટલે વૃક્ષ, તરુ અને પાદપ. પવન એટલે અનિલ, વાયુ, વાયુ, સમીર. ફૂલ પુષ્પ, સુમન, કુસુમ. હાથ હસ્ત, કર, પાણી. અવાજ રવ, નાદ. શિવ એટલે શંકર, શંભુ, ભોળાનાથ. વદન એટલે ચહેરો, મુખ, આનંદ. બીક એટલે ડર અથવા ભય. દિવસ એટલે દીપ, દહાડો. અમૃત એટલે અમી, સુધા, પિયુષ. પાણી એટલે જળ, વારી, નીર. રાત એટલે રજની, વિભાવરી, યામિની અથવા નિશા. લાવણ્ય એટલે સુંદરતા, રમણીયતા અને કમનીયતા. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દ. હવે એમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ જોઈએ. તો નાની વિરુદ્ધાર્થી મોટી. શાંતિ વિરુદ્ધાર્થી અશાંતિ. આનંદ વિરુદ્ધાર્થી શોક. સ્વસ્થ વિરુદ્ધાર્થી અસ્વસ્થ. વરદાન વિરુદ્ધાર્થી શાપ. યુવાન વિરુદ્ધાર્થી વૃદ્ધ. પ્રગટ વિરુદ્ધાર્થી અપ્રગટ. મન વિરુદ્ધાર્થી જલદ. સાધારણ વિરુદ્ધાર્થી અસાધારણ. રૂપાળા વિરુદ્ધાર્થી કદરૂપા. ઈચ્છા વિરુદ્ધાર્થી અનિચ્છા. સવાલ વિરુદ્ધાર્થી જવાબ. પસંદ વિરુદ્ધાર્થી નાપસંદ. પ્રસન્ન વિરુદ્ધાર્થી ખિન્ન. મૃત્યુ વિરુદ્ધાર્થી જીવન. સ્મિત વિરુદ્ધાર્થી રુદન અને સ્વસ્થ વિરુદ્ધાર્થી અસ્વસ્થ. ત્યારબાદ બે શબ્દ સમૂહ છે. એમાં પહેલો છે કુળનો ઉદ્ધાર કરનાર, તો કુલોદ્ધારક. અને પાણીનો ધોધ જેને પ્રપાત કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે લેખક જે છે કાકા કાલેલકર જે છે એ સખી માર્કંડી નદી જે છે એની પ્રવાસ નિબંધ દ્વારા ખૂબ સરસ માહિતી આપી છે. લેખક જે છે એ પોતે નદી જે છે એનું ખૂબ સરસ વર્ણન કરે છે. પોતાના ગામમાંથી જતી નદી જે છે એનું માર્કંડી નામ શા માટે પડ્યું એવો બોધ આપતી એક પ્રાચીન કથા જે છે એનું પણ વર્ણન આ પ્રવાસ નિબંધમાં કરેલું છે. તો નદી જે છે એના વિવિધ પ્રકારના નામ હોય છે. આપણે આપણા ભારત દેશમાં વહેતી નદી જે છે એને આપણે માતા તરીકે ઓળખીએ છીએ. તો આ માતાનો ઉલ્લેખ ન કરતા સખી એટલે કે બહેનપણીનો ઉલ્લેખ કરે છે. તો સમગ્ર પાઠ જે છે એ ખૂબ ટૂંકમાં અને ખૂબ સારી રીતે નદી જે છે એનું વર્ણન કરેલું છે. તો આપણે સૌપ્રથમ પાઠ જે છે એની સમજૂતી મેળવીએ. તો સખી માર્કંડી. સખી એટલે બહેનપણી. માર્કંડી જે છે માર્કંડી એ માર્કંડેય નામના ઋષિ જે છે એના ઉપરથી આ નદીનું નામ માર્કંડી જે છે એ પાડવામાં આવેલું છે. એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. એમનો જન્મ 1/12/1885. એમનું અવસાન 21/8/1981. તો હવે આપણે એમના જીવન પરિચય વિશે માહિતી મેળવીએ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. કાકા સાહેબ કાલેલકર જે છે એનું પૂરું નામ જો પૂછવામાં આવે તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમનું મૂળ નામ છે કે જેઓ મહારાષ્ટ્રમાં આવેલા
સતારા ગામ જે છે એમના પોતે વતની છે. વતની હોવું એટલે રહેવાસી હોવું. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. કે પોતાની ભાષા જે છે એ મરાઠી ભાષા નથી, છતાં પણ ગુજરાતીમાં પોતે ખૂબ સરસ સાહિત્ય જે છે એની રચના કરેલી છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. કે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે, તો આપણે એનું નામ આપી શકીએ કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે ગાંધીજીએ ઓળખાવેલા હતા. ગંગા મૈયા, યમુના રાણી, ઉભન્યા વહી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્યલેખક શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, કોતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કે કાકા સાહેબ કાલેલકરે વિવિધ રચનાઓની માહિતી આપી અને પોતે સરસ એવું સાહિત્ય જે છે એ આપણને પૂરું પાડેલું છે. તો આ સાહિત્યમાં એમને સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. તો આ હતો એમનો જીવન પરિચય. હવે આપણે સમગ્ર પાઠ જે છે, સમગ્ર પ્રવાસ નિબંધ જે છે એ શું કહેવા માંગે છે એની વિશે આપણે માહિતી મેળવીએ. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. કે એમ પૂછવામાં આવે કે સખી માર્કંડી પ્રવાસ નિબંધ જે છે એ શેમાંથી લેવામાં આવેલ છે, તો લોકમાતામાંથી લેવામાં આવેલું છે. કે જેમાં ભારતની નદીઓ વિશે સમગ્ર માહિતી આપેલી છે, જેમાં માર્કંડી નદીનો પણ સમાવેશ કરેલો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે. આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, એની નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે. કે લેખક જે છે એ પોતે ખૂબ સારી રીતે નદી જે છે એનું વર્ણન કરેલું છે. કે પોતાના જ ગામમાંથી નીકળતી આ નદી વિશે પોતાના જે સંસ્મરણો જે છે એને યાદ કરી અને પ્રવાસ નિબંધ સ્વરૂપે આપણને આપેલ છે. તો આપણે પાઠ જે છે એની સમજૂતી મેળવીએ. શું દરેક નદી માતા હોય છે? સર્વપ્રથમ લેખક આપણને પ્રશ્ન પૂછે છે કે શું એવું હોય કે દરેક નદી આપણી માતા હોઈ શકે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. માર્કંડી જોતા એવું લાગે કે કોઈ છોકરીનું નામ છે, કોઈ સ્ત્રીનું નામ છે, પણ ના, માર્કંડી એ નદીનું નામ છે. તો લેખક એમ કહે છે કે એવું નથી હોતું. એમાં એ પોતે જવાબ પણ આપી દે છે કે એવું ન હોય કે દરેક નદી માતા જ હોય. આ માર્કંડી નદી જે છે એ મારી સખી એટલે કે બહેનપણી છે. એ પણ નાનપણની બહેનપણી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. એ નદી જે છે આપણે પ્રમાણમાં જોઈએ કે નદી જે છે એ ખૂબ મોટી હોય, પણ પોતે એમ કહે છે કે મોટી હોય તો માતા કહી શકાય, મોટી બહેન કહી શકાય કે જે આપણાથી મોટી હોય. પણ આ માર્કંડી નદી તો એટલી બધી નાની છે કે એને મારે મોટી બહેન પણ ન કહી શકાય, મારી નાની બહેન જેવી છે. એટલે કે પ્રમાણમાં ખૂબ નાની નદી છે. એટલે લેખક એને પોતે નાની મોટી બહેન જે છે એ પણ ન કહી શકે. એટલી નાની છે કે એને પોતે મોટી બહેન તરીકે પણ ઓળખાવી શકતા નથી. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હો ત્યારે માર્કંડીનો પવન
પવન જરૂર બોલાવો. કે સામાન્ય રીતે આપણે જોતા હોય કે કોઈ નદી કિનારે આપણે જઈએ તો ત્યાં ઠંડો એવો સરસ મીઠો મજાનો પવન આવતો હોય. તો લેખક કહે છે કે નદીમાંથી પવન આવતો હોય. પવન તો પોતે વહેતો જ હોય, પણ નદીમાંથી થઈને પવન આવે છે. એટલે લેખક જે છે એ પોતાના ખેતરમાં જ્યારે ઉમરાના ઝાડ નીચે બેઠા હોય તો એની ઝાડની તળે એટલે કે નીચે બપોરની છાયામાં જ્યારે બેઠા હોય ત્યારે માર્કંડી તરફથી જે પવન આવે છે એ મને જરૂર બોલાવે છે. એટલે કે પ્રમાણમાં ખૂબ તડકો હોય, મને એમ થાય કે માર્કંડીમાં જઈ પાણીમાં પગ બોળી અને બેસી રહો, કેમ કે ખૂબ મીઠો સરસ એવો પવન આવતો હોય. આ પવન જે છે એ મને જાણે કે બોલાવતો હોય. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું. તો એમ કહે છે કે આ માર્કંડી નદીના કાંઠે કિનારે હું ઘણી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. એટલે કે લેખક જે છે એ પોતે પ્રકૃતિમય જીવ હતા. પોતે એમ કહે છે કે જ્યારે આ માર્કંડીના કિનારે પોતે બેસે છે એની આજુબાજુ ઉગેલું ઘાસ જે છે એ પવનની લહેરથી હલી રહ્યું છે. તો આ પોતે કલાકો સુધી ડોલતું ઘાસ જે છે એ જોયા કરે છે. માર્કંડીની કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી કે આ નદી જે છે એના કિનારે અદ્ભુત અને અસાધારણ કોને કહેવાય? તો કે આપણે ઘર જે છે એની શોભા વધારવા આપણે કુંડા હોય એમાં ફૂલ છોડ વાવતા હોય કે જેનાથી શોભા વધે. તો આ માર્કંડી નદી જે છે એના કિનારે કોઈ ફૂલ છોડ વાવેલા નથી. એવી કોઈ આપણને એના તરફ ખેંચાણ કરે એવું કોઈ સૌંદર્ય છે નહીં. માત્ર પોતાની મેળે ઉગેલું ઘાસ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. કે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરા નથી. પોતાની કલ્પજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય. ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. પ્રપાત એટલે ધોધ. કે માર્કંડી આ નદી જે છે એના કિનારે કોઈ અદ્ભુત એવી વસ્તુ નથી, કોઈ ફૂલછોડ નથી, કોઈ એવા પથરા એટલે કે કોઈ એવા પથ્થરો નથી ગોઠવેલા, કોઈ એવો અસામાન્ય એવો કોઈ ધોધ એટલે કે પાણીનો પ્રપાત જે છે એ નીચે પડતો નથી. પણ પ્રેમળ શાંતિ, શાંતિ સિવાય બીજું ત્યાં કાંઈ છે નહીં. વ્યક્તિએ જો શાંતિ મેળવવી હોય તો આ નદી કિનારે જઈ અને બેસી જવું. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. ભરવાડ કોને કહેવાય? તો કે ગોવાળિયાઓ જે પોતાના ગાય ભેંસો પાલતુ પ્રાણીઓ જે છે એને ચરાવે છે. કે લેખક એવું કહે છે કે મને એવી માહિતી મળેલી છે કે અહીંના ભરવાડો જે છે એવું કહેતા હોય કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. સામાન્ય રીતે જોતા હોય તો વરસાદ પડતો હોય તો પર્વતો ઉપરથી પણ પાણી જે છે એ નદી સ્વરૂપે નીચે આવે છે. તો આ વૈજનાથનો ડુંગર જે છે કે જ્યાં એની આસપાસ રહેલો હશે ત્યાંથી આવે છે. મને એનું મૂળ નામ શોધવાની કદી ઈચ્છા નથી થઈ. લેખક એમ કહે છે કે આવું મેં સાંભળેલું હતું, પણ મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે ભાઈ આ નદીનું ત્યાં શું નામ હશે. અહીંયા તો અમે પાડેલું નામ છે, પણ આ નદી જે છે એનું મૂળ નામ શું હશે એવી કોઈ દી મને ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું. કે સમગ્ર પોતાના વિસ્તારનો તાલુકાનો નકશો આવે તો પોતે ક્યારેય એવું નથી જોયું કે ભાઈ હું જોઉં કે આ નદી જે છે એ ક્યાંથી નીકળે છે ક્યાં જાય છે. એવો શોધવાનો બી ક્યારેય પ્રયત્ન કર્યો નથી. કેમ કે તેમ કરતાં એ શક્તિ મટી નદી થઈ જાય. કેમ કે હું એવું વિચારું કે આ નદી જે છે એ ક્યાંથી આવે છે અને કઈ તરફ કઈ બાજુ જાય છે. તો આ નદી જે છે જે મારા માટે સખી છે, બહેનપણી છે, જે પોતાના પૂરતું સીમિત જ હોય. બહેનપણી કીધી છે એટલે પોતે એમ કહે છે કે જે આપણું પોતાનું પર્સનલ વ્યક્તિ હોય, પર્સનલ હોય એને આપણે બહેનપણી કહીએ. અને જો હું એના વિશે કદાચ વધારે માહિતી મેળવું તો એ નદી મટી અને બહેનપણી મટી અને નદી બની જશે. નદીનું બનવું એટલે માતા બની જશે કે મોટી બની જશે. એટલા માટે હું ક્યારેય એવું શોધતો નથી. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે. કે મને તો લેખક કહે છે કે આ સખી માર્કંડી જે છે એમાં મારે પાણીમાં પગ બોળી અને બેસવું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. પગ મૂકતાની સાથે આપણે નદી એને જ કહી શકાય કે જે વહેતી હોય.
જેનું વહેવું હંમેશા સરું હોય, એમાં લેખક જ્યારે પગ બોલે છે ત્યારે પોતાની ખળખળે અવાજ આવે છે. નાનપણમાં અમે કેટલી વાતો કરતા. કોની સાથે? તો કે આ નદી સાથે લેખક જે છે એ પોતે વાતો કરતા, જાણે કે સાંભળતી હોય, જવાબ આપતી હોય એવું લેખક અનુભવ કરતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો. એકબીજાની સાથે સહવાસ એટલે એકબીજાની સાથે રહેવું, એક પ્રકારનો અહેસાસ જે છે એ જ બસ થઈ રહેતો. માર્કંડેય શું બોલે છે તે સમજવાની દરકાર ન કરો, પણ હું જે બોલું છું એનો અર્થ કરવા માર્કંડેય ન થો. એટલે કેમ કહે છે કે હું નદી સાથે વાતો કરતા હોય તો નદી જે છે એ શું બોલે છે એ ક્યારેય હું સમજતો નહીં, અને હું જે પણ કંઈ કહું છું એ બોલવાની સાથે જ નદી જે છે એ ક્યારેય પોતે સાંભળવા ઊભી પણ રહેતી નથી. માર્કંડેય શું બોલે છે એ સમજવાની હું ક્યારેય દરકાર ન કરું, હું જે બોલું છું એનો અર્થ કરવા માર્કંડેય ન થવું એટલે ઊભું રહ્યું, એ ઊભી પણ રહેતી નથી. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બસ બંનેને બસ હતું. કે લેખક જે છે એને અગાઉ ક્યારેય એવું વિચાર્યું નથી કે આ નદી ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે. પોતાની બહેનપણી છે, પોતાની મિત્ર છે એમ સમજી અને એકબીજાને ઉદ્દેશીને એકબીજા બોલે છે એટલું જ બસ થઈ ગયું. નદી પોતે પોતાના ખળખળ વહેતો અવાજમાં શું કહેતી હોય એ ક્યારેય લેખક સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી, અને લેખક જે બોલે છે એનો અર્થ કરવા પણ નદી ઊભી રહેતી નથી. ભાઈ બહેન ઘણી વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે. કેટલા વર્ષો પછી ભાઈ બહેન જે છે એકબીજાને મળ્યા હોય તો એકબીજા પ્રશ્ન પૂછતા હોય, પણ એકબીજાનો જવાબ દેવા પોતે ક્યારેય એવું વિચારતા ન હોય કે આ હું શું કહું છું, શું જવાબ આપે છે. પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા હોતી નથી. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. ભાઈ બહેન ઘણા વર્ષો પછી મળ્યા હોય, એકબીજા વાતો કરતા હોય તો એમાં વધારે પડતું જે પણ પ્રશ્ન પૂછાય છે, જેનો જવાબ મળે છે, એમાં વધારે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા ક્યારે થતી નથી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે કે પોતાની પાસે જે વાત છે એ રજૂ કરવાનો એક પ્રકાર છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વૃત્તિ ક્યાંથી રહે? કે પ્રેમ મિલન થાય છે ભાઈ બહેનનું ત્યારે પ્રશ્ન શું પૂછ્યો અને જવાબ સમય કોઈની દરકાર પણ રાખવા કોઈ ઊભું રહેતું નથી. એને જ સાચું પ્રેમ મિલન કહી શકાય. કે કોઈ વિચારી ધારી શું પૂછે છે એનું વિચારી જવાબ આપવો, એવો પ્રેમ મિલન વખતે કોઈ પણ જાતનો વૃત્તિ ક્યારે માણસની હોય નહીં. માર્કંડેયને કાંઠે કાંઠે હું ગાતું ફરું અને માર્કંડેય સાંભળતી છે. 16મી વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. કે પોતે એમ કહે છે કે માર્કંડેયની કાંઠે કાંઠે લેખક જે છે એ પોતે ગાતા ફરતા, માર્કંડેય સાંભળતી પણ ખરી. 16મી વર્ષે પોતાને લઈ જવા આવેલા, હવે પોતે એક પ્રકારની કથા કહે છે કે માર્કંડેય નદી જે છે એનું નામ શું કામ પડ્યું? તો કે માર્કંડેયના કાંઠે કાંઠે લેખક જે છે એ પોતે ગાતા ગાતા ફરે છે. માર્કંડેય જાણે સાંભળતી જાય છે. 16 વર્ષની ઉંમરે પોતાના દીકરાને લઈ જવા માટે યમરાજ આવે છે ત્યારે શિવ ભક્તિનું જોર એટલું બધું છે કે આ માર્કંડેય ઋષિ જે છે એનું આખ્યાન લેખક ગાતા ગાતા ફરે છે. એમાં એને કેટલો બધો આનંદ થતો. મૃગુંડ ઋષિને સંતાન તે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો. હવે પોતે એક કથા ગઈ છે જે નદી સાથે સંકળાયેલી છે કે મૃગુંડ ઋષિને સંતાન ન હતું, દીકરો કે દીકરી એવું કંઈ પણ સંતાન હતું નહીં. એને મહાદેવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી, મહાદેવ પ્રસન્ન પણ થયા. ભગવાને વરદાન 2 મૂકા. એ શું જોઈએ છે? તો કે 16 વર્ષે જીવનાર સદગુરી બાળક જોઈએ છે કે 100 વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો. 2 વિકલ્પ આપે છે. ભગવાન જ્યારે પસંદ થાય છે કે માત્ર 16 જ વર્ષ જીવશે, તમામ પ્રકારના ગુણોથી ભરેલું બાળક જોઈએ છે કે 100 વર્ષ જીવશે પણ મૂઢ એટલે કે મૂર્ખ બાળક જોઈએ છે. આ 2 વરદાનમાંથી કોઈ પણ એક વરદાન જે છે તમે પસંદ કરો. હવે 2માંથી કયું વર પસંદ કરવો? વર એટલે વરદાન. હવે પોતે વિચારે છે કે આ 2 વરદાન શિવજી આપ્યા છે,
કઠિન છે. તો બેમાંથી કયું વરદાન પસંદ કરવું? ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ જ કુલોદ્ધારક થશે એમ ગણી બંને જણાએ એ જ માંગી લીધું. હવે ઋષિ જે છે એ પોતાની પત્નીને કહે છે કે આ 2 વરદાન શિવજીએ આપેલા છે એમાંથી એક પસંદ કરવાનું છે. તો બંને જણા વિચારે છે કે ભલે માત્ર 16 જ વર્ષ જીવે પણ તમામ ગુણોથી ભરપૂર એવું બાળક જો આપણે આવશે તો આપણા કુળનો ઉદ્ધાર થઈ જશે એમ માની અને બંને જણાએ એ વરદાન માગી લીધું કે ભાઈ ભલે માત્ર 16 વર્ષ જીવે પણ મારે આ સદગુણી બાળક જોઈએ છે. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્યાન થતા જાય. આખરે 16 વર્ષ પૂરા થયા. હવે મૃકુંડ નામના ઋષિ જે છે એ પોતાના દીકરાનું નામ માર્કંડેય પાડે છે. હવે આ માર્કંડેયનો જન્મ થાય છે ત્યારબાદ જેમ જેમ મોટો થતો જાય છે એમ એટલો બધો યુવાન બનતો જાય છે, દેખાવડો બનતો જાય છે. એ જોતાં જ મા બાપને આનંદ થવો જોઈએ, એના બદલે એના મા બાપના વદન એટલે કે મુખ મ્યાન એટલે કે દુઃખી થતા જાય છે. કેમ કે એને ખબર છે કે 16 વર્ષ પૂરા થશે એટલે પોતાનો દીકરો જીવશે નહીં. એટલે કે અંતે આખરે 16 વર્ષ પૂરા થાય છે. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હવે એક વખત એવું બને છે કે યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. એ જ સમયે એમના જ્યારે 16 વર્ષ પૂરા થયા ત્યારે યમરાજ પોતાના પાડા ઉપર બેસી અને એમને લેવા આવે છે. આ માર્કંડેય જે છે એ પોતે શિવલિંગને ભેટીને બેઠેલો છે. તો હવે જે ભગવાનને ભેટીને બેઠા હોય એનાથી છૂટો કેમ પાડવો? તો આ યુવાન જે છે એ સાધુને અડકવાની હિંમત કેમ ચાલે કે આ તો ખુદ ભગવાનને જ ભેટી પડ્યો છે. હા ના કરતા આખરે પાશ ફેંક્યો એટલે કે પોતાની પાસે રહેલો જે પાશ જે છે, જે વિદ્યા જે છે એને ફેંકે છે. ત્યાં શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા. જ્યારે પાશ એની પર ફેંકવામાં આવે છે એને મારવા માટે ત્યારે શિવલિંગ જે છે એમાંથી શિવજી પ્રગટ થાય છે અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે. અને ધૃષ્ટતા માટે યુવરાજને સાંભળવું પડ્યું. ધૃષ્ટતા એટલે કે ખરાબ વૃત્તિ માટે કે માણસ જે છે એ જ્યારે પૂજામાં બેઠેલો હોય ત્યારે એની ઉપર વાર કરી શકાય નહીં. તો શિવજી જે છે એ યમરાજને ઘણું બધું ખીજાય છે. ઘણું સાંભળવું પડવું એટલે કે શિવજી ખીજાણા એટલે સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહી? મૃત્યુંજય એટલે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનાર મહાદેવ જે છે એના દર્શન થયા પછી હવે માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી હોય? એની આયુધારા હજી વહે છે. એ હજી પણ પોતે આયુધારા, આયુ એટલે એની ઉંમર, હજી પણ પોતે જીવે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. તો લેખક જે છે એ પોતે હવે પોતાની વાત કરે છે કે જ્યારે પોતે કોલેજમાં ભણતા ત્યારે એની પરીક્ષા જે છે, પરીક્ષા પછી સીધી ભાઈબીજ આવતી. લણણીના દિવસો હોય, ખેતરમાં પાક હોય અને લણવા જવાનું હોય, જાર બાજરો 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય. કે એટલી બધી આધુનિકતા ન હતી કે ખેતરમાં ખડું કરી એમાં અનાજ જે છે રાખવામાં આવે. પશુ પક્ષીઓથી બચાવવા માટે એનું ધ્યાન રાખવામાં આવે. એટલે 2 દિવસ સુધી લેખક જે છે એને ખેતરમાં રહેવું પડતું. ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતું. આ માર્કંડીના કાંઠે પોતાના ખેતરમાં લેખક જે છે એ શક્કરિયા વાવતા, જે પોતે એમ કહે છે કે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું મીઠું પાણી પણ આપતી. રાત્રે એ ટાળથી ધ્રુજે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. કે લેખક જે છે એ પોતે જ પોતાની બહેનપણી માનતા. એટલે રાતે જ્યારે લેખક પોતે ઊભા થઈ અને એવું વિચારે કે આટલી બધી ઠંડી છે, મને લાગે છે તો આ માર્કંડીને પણ લાગતી હશે, એવું વિચારી ઊભા થઈ પોતે નદીમાં જઈ અને જોવે છે તો પોતાનું પ્રતિબિંબ જે છે એ જાણે કે મૃગ નક્ષત્ર બતાવતી હોય એવું લાગે છે. આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. લેખક એમ કહે છે કે હજી પણ લેખક જ્યારે પોતાના વતન જાય છે, પોતાના ગામ જાય છે ત્યારે
પોતે માર્કંડેયને મળ્યા વગર પાછા આવતા નથી. પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી. ગેલ એટલે આનંદ. લેખક જે છે એ પોતે એમ કહે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે એને એવું લાગતું કે નદી મારી સાથે રમત કરે છે, મજા કરે છે. હવે આ નદી જે છે એ પહેલાંની જેમ ગેલ કરતી નથી, આનંદ કરતી નથી. નદી તો નદી જ છે, એ તો વહેવાનું કામ એનું શરૂ જ છે. પણ લેખક મોટા થઈ ગયા છે. એ બાળક હતા ત્યારે એને એવું લાગતું કે નદી મારી સાથે રમે છે. હવે પોતે મોટા થઈ ગયા છે, સમજદાર થઈ ગયા છે, પોતે ગંભીર બની ગયા છે. એટલા માટે એને નદી પણ કેવી લાગે છે? ગંભીર લાગે છે. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. માત્ર નાનું એવું હાસ્ય કરે છે. એ વ્યક્ત પોતાની વાત કરે છે કે પોતાનામાં એની જોવાની દ્રષ્ટિ પોતાના જેવી થઈ ગઈ છે કે પોતે માત્ર સ્મિત કરી અને મૌન ધારણ કરે છે. એના સુકુમાર બદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતું. લાવણ્ય એટલે કે સુંદરતા, કે એના સુકુમાર ચહેરા ઉપર પહેલાં જેવી સુંદરતા જોઈ શકતા નથી. પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. પણ એના સ્નેહ એટલે કે પ્રેમની ગંભીરતા જે છે એ વધી ગઈ છે. લેખક મોટા થયા છે. પોતાની અંદર જે લાગણી છે, જે ભાવ છે, એ જ ભાવ એને નદીમાં દેખાય છે. તો લેખકે સરસ એવો પાઠ જે છે કે જેમાં પોતે પોતાની સખી માર્કંડેય એટલે કે નદી જે છે એના વિશે પોતે સરસ એવી માહિતી આપી. તો અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે.